ક્રિએટર આર્ટ કાફ એન્ડ સ્ટુડિયોનું ગોત્રી ન્યૂ અલકાપુરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ન્યૂ અલકાપુરી ખાતે આવેલા અનંતા સ્ટેન્ડફોર્ડ ખાતે ક્રિએટર આર્ટ કાફ એન્ડ સ્ટુડિયોનું ઉદ્ઘાટન પિનેશ શાહના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। સાથે સાથે દીપ પ્રગટાવીને સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રિપલ મહેતા તથા પરિવારો તથા બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 40 જેટલા બાળકોએ આ પ્રદર્શનમાં પોતાના પેઇન્ટિંગ્સ બનાવીને મૂક્યા છે। ખૂબ જ સરસ બાળકોએ અલગ અલગ પેઇન્ટિંગ કરી હતી। બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ખાસ વાત એમ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે શીખેલા રિપલ મહેતા 17 વર્ષના હતા ત્યારથી જ આર્ટ કરતા આવે છે અને આજે 22 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે અને ખાસ દિવ્યાંગ બાળકો માટે આર્ટ ફ્રી શીખવાડવામાં આવે છે। મેડિકલ સ્ટુડન્ટે પણ સેશન આપે છે અને ખૂબ જ સરસ રીતે બાળકોને આર્ટ શીખવાડી આજરોજ ચિત્ર પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી। વધારે પેશનેટ છે। હું ડ્રોઈંગના જે શીખવતા હોય એવા ઘણા લોકોને મળી હોય, બીકોઝ હું ચાઇલ્ડ એજ્યુકેશન ફિલ્ડમાં અરાઉન્ડ 14 યર્સથી છું। મારું હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ, કેલિગ્રાફી। હેલો એવરીવન, રિપલ મેમના ક્રિએટર આર્ટ સ્ટુડિયોમાં આજે હું આવી છું। અહીંના બાળકોનું વર્ક જોઈને ખૂબ ખુશી થાય છે કે અત્યારે જે બાળકો દિવસભર મોબાઈલ માંગતા હોય છે એવા બાળકોને જોયા હોય છે, એની સામે અહીંયા બાળકો 3 થી 4 કલાક કોન્સ્ટન્ટ બેસીને આટલું સરસ નાનું ઓબ્ઝર્વેશન અને ફોકસ કરીને વર્ક કરી રહ્યા છે। તો અહીંયા મેમના હું 2 USP સ્પેશિયલ બધાને કહીશ કે જે દિવ્યાંગ બાળકોને ફ્રીમાં કરાવે છે અને એના સાથે દરેક મેડિકલ સ્ટુડન્ટ્સને અગર જ્યારે પણ એવું લાગે કે એમને ડિપ્રેશન કે કંઈ છે તો એમના સેમિનાર્સ અને વર્કશોપ્સ એ લોકોને પણ હેલ્પ કરે છે। એટલે મેમ પોતે 22 વર્ષથી ફાઇન આર્ટ્સથી આ એક્સપિરિયન્સ જે છે એના માટે આજે સ્ટુડિયો ઓપન કર્યો છે અને એમની પાસે 5 વર્ષથી લઈને 50 વર્ષના ઉંમરના લોકો આવે છે અને પોતાની હેપીનેસ સ્ટુડિયો હું આને કહી શકીશ કે અહીંયા એક અલગ પોઝિટિવિટી છે। તો યુ શુડ એક્સપ્લોર હિયર। થેન્ક યુ સો મચ। ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયો ન્યૂ અલકાપુરીમાં અહીંયા અમે લોકોએ આજે ઓપનિંગ કર્યું છે। ખૂબ જ સારો લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે। મેડિકલના સ્ટુડન્ટ, દિવ્યાંગ બાળક આપણે ત્યાં આવી અને સ્વીપરના છોકરાઓ આવીને આપણે ત્યાં ડ્રોઈંગ કરે છે। લગભગ 3 થી 3.5 કલાક બેસે છે। કોઈ મોબાઈલના એડિક્ટેડ હોય કે બીજી કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમણે એને બંધણી રાખ્યા છે, બધું છોડીને શાંતિથી બેસીને ડ્રોઈંગ કરે છે અને આપણને આજે ખૂબ સરસ રિસ્પોન્સ આ એરિયામાં મળ્યો છે। હું એવું કહું છું કે કોઈ પણ ફીસ કે કોઈ પણ ઘરે મટીરિયલ પડ્યું હોય કે કોઈ પણ તમને એવું રોકતું હોય કે અહીંયા નહીં જવાનું, આપણે યુટ્યુબથી આ વસ્તુ શીખી લઈશું, પણ હું એવું કહું છું કે ઓફલાઈન વસ્તુ તમને વધારે સારી રહેશે। ઓફલાઈન કરતાં તમે સામેથી બેસીને મેડમ સાથે પ્રેક્ટિકલી કંઈક પૂછીને કંઈક બતાવીને કે મારી અહીંયા ભૂલ છે, સુધારો 100 વખત બગડશે, સુધરશે, પણ થોડુંક આપણે ઓફલાઈનને વધારે મહત્ત્વ આપી અને આવા ક્લાસીસ જોઈન્ટ કરી અને આગળ પોતાનું ભવિષ્ય ખૂબ સારું બને એના માટે આપણે પ્રયત્ન કરીએ એવી ભાવના।